કેમ છો સ્ટુડન્ટ? સીએપીએસ ઓફ ધ લર્નિંગ એપમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આપણે ભણી રહ્યા છીએ એમલો ટીવાય બીકોમ સેમ 5. બરાબર, આજે આપણે ભણીશું નવું ચેપ્ટર નંબર 4 અવેજ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે કન્સિડરેશન. બરાબર, તો અવેજ એટલે શું ફ્રેન્ડ્સ? તો કરાર એક્ટમાં, કોન્ટ્રાક્ટ એક્ટમાં લખેલું છે કે અવેજ વગરનો કરાર કેવો કહેવાય? નકામો છે. મતલબ કે એની કોઈ વેલ્યુ નથી. જે કરારમાં અવેજ ના હોય એ કરારની કોઈ પણ કિંમત હોય નહીં. બરાબર, તો અવેજ એટલે શું એ આપણે પહેલાં સમજવાનું કે અવેજ કહેવાય કોને. બરાબર, જેમ કે જો બે પક્ષકારો છે, આ બે પક્ષકારો છે, બરાબર, આ એ છે અને આ બી છે. તો એ પોતાનું ઘર વેચવા માગે છે. એ પોતાનું શું વેચવા માગે છે? ઘર વેચવા માગે છે. કોને? બીને. અને બી એને 5 લાખ રૂપિયા આપશે. બરાબર, 5 લાખ રૂપિયા કોને આપશે? બી એને આપશે. આ સિમ્પલ કરાર થયો. બરાબર, એ બીને પોતાનું ઘર વેચશે, બદલામાં બી એને શું આપશે? 5 લાખ રૂપિયા આપશે. તો એ માટે અવેજ કોને કહેવાય? તો એ માટે અવેજ કહેવાય 5 લાખ રૂપિયા. એ માટે અવેજ શું કહેવાય? 5 લાખ રૂપિયા. કેમ કે એને 5 લાખ રૂપિયા મળવાના છે કરારમાં, તો એ માટે 5 લાખ રૂપિયા અવેજ કહેવાય. તો બી માટે અવેજ શું કહેવાય? તો કે ઘર. બી માટે શું અવેજ કહેવાય? ઘર અવેજ કહેવાય. બરાબર, એટલે કરારમાં જે વસ્તુની આપ લે થાય, ઇન શોર્ટમાં સિમ્પલ ભાષામાં એને કહેવાય અવેજ કહેવાય. બરાબર, બીજી વાત કરીએ આપણે, જેમ કે આ એક કંપનીનો માલિક છે. બરાબર, ના એક વ્યક્તિ છે, મતલબ કે નોકરી માટે કોઈ આવેલો વ્યક્તિ છે. બી નામ આપી દઈએ. તો માલિક એને ઓફર આપે છે કે હું તને આટલો પગાર આપીશ, મારી કંપનીમાં કામ કર. બરાબર, માલિક એને ઓફર આપે છે શેની? કામની. માલિક આ વ્યક્તિને કામની ઓફર આપે છે કે તું મારી કંપનીમાં કામ કરું, તને પગાર આપીશ. બરાબર, આમ વ્યક્તિ કામ આપે છે, મતલબ કે સેવા આપે છે, ને માલિક અને પગાર આપે છે, જેમ કે 20,000. માલિક કેટલો પગાર આપે છે? અને 20,000 પગાર આપે છે. ને આ વ્યક્તિ માલિકને એની સેવા આપે છે, મતલબ કે એનો ટાઈમ આપે છે, કંપનીમાં સેવા આપે છે. તો માલિક માટે અવેજ શું કહેવાય? માલિક માટે આ કરારમાં કોણ અવેજ થયું? તો કે કામ. વ્યક્તિનું કામ એ માલિક માટે શું થયું? અવેજ. બરાબર, જે પેલા વ્યક્તિએ સેવા આપી માલિકને, જે કામ આપ્યું, એ માલિક માટે શું કહેવાય? અવેજ કહેવાય. બરાબર, તો બી વ્યક્તિ છે આ, તો બી વ્યક્તિ માટે અવેજ શું કહેવાય? તો કે પગાર. બી વ્યક્તિને કામ બદલ કેટલા રૂપિયા મળે છે? 20,000 રૂપિયા, 20,000 રૂપીસ. તો બી વ્યક્તિ માટે અવેજ શું થયું? તો કે માલિક તરફથી જે પગાર મળે છે તેને કહેવાશે અવેજ કહેવાય. બરાબર, ત્રીજું ઉદાહરણ લઈએ હવે આપણે, જેમ કે આ એ વ્યક્તિ છે ના બી છે. બરાબર, એ વ્યક્તિ બીને પોતાની મોટર વેચવાનો કરાર કરે છે. મોટર મતલબ કે કાર. એ વ્યક્તિ પાસે કાર છે, તો બીને કરાર કરે છે કે મારી કાર તું લઈ લે. બરાબર, ને એના બદલા મને કેટલા રૂપિયા આપ? 2 લાખ રૂપિયા આપ. એની કાર બીને અપાય છે. બરાબર, બદલામાં બી એને કેટલા રૂપિયા આપશે? 2 લાખ રૂપિયા. તો આમાં હવે શું થયું? તો એ માટે હવે શું થયું? તો કે 2 લાખ રૂપિયા જે બી તરફથી તેને મળવાના છે, એ માટે હવે થશે 2 લાખ રૂપિયા જે બી તેને આપશે. ને બી માટે હવે શું થશે? તો કે કાર. બરાબર, તો આ એક્ઝામ્પલમાં જોયું, એક વ્યક્તિ વચન આપે છે. કરારમાં છે ને હંમેશા બે પક્ષ આવે, વચન આપનાર અને વચન લેનાર. બરાબર, જેમ કે જો આમાં એનું ઘર બીને વેચવાનું છે, તો મતલબ કે વચન આપનાર કોણ થયું? એ વચન આપનાર કહેવાશે, કેમ કે એ વચન આપે છે કે હું ઘર તને આપીશ, એના બદલે મને આટલા પૈસા આપજે. બરાબર, મતલબ કે ઘર આપવાનું વચન આપે છે. તો બી કોણ કહેવાશે? વચન લેનાર કહેવાશે. દરેક કોન્ટ્રાક્ટમાં બે પાર્ટીઓ હશે, વચન આપનાર અને વચન લેનાર. અહીં વચન આપનાર એ છે, અને પહેલાં સ્ટાર્ટિંગ કર્યું, વચન અને આપ્યું કે તું મને આટલા પૈસા આપીશ તો હું તને મારું ઘર આપીશ, મતલબ કે ઘર આપવાનું વચન આપે છે. તો બી આ જે બીજી પાર્ટી છે અને વચન લીધું, ને વચન લેનારે વચન આપનારને પૈસા આપ્યા. બરાબર, તો આમાં હવે શું થયું? ઘર અને 5 લાખ રૂપિયા. બીજામાં જોઈએ, માલિક આ પણ વચન આપનાર કહેવાશે, કેમ કે માલિક અને વચન આપે છે કે જો તું મારી કંપનીમાં કામ કરીશ તો તને આટલો પગાર આપીશ. કોન્ટ્રાક્ટ એક પ્રકારનો થયો. જો તું મારી કંપનીમાં કામ કરીશ તો તને આટલો 20,000 રૂપિયા સમથિંગ પગાર આપીશ. મતલબ કે આ થયો વચન આપનાર ને આ થયો વચન લેનાર. બરાબર, એ રીતે આમાં પણ આ જે છે વચન આપનાર છે, એ વચન આપે છે કે જો તું મને 2 લાખ રૂપિયા આપીશ તો હું તને મારી ગાડી આપી દઈશ. તો આ વચન આપનાર થયો. આ પાર્ટી છે વચન લેનાર, એ અને 2 લાખ રૂપિયા આપશે. બરાબર, તો આ એક્ઝામ્પલમાં આપણે જોયું કે અવેજ કોને કહેવાય. તો કોન્ટ્રાક્ટમાં જે આપ લે થાય, જે કામ કરે ને બદલામાં જે પૈસા મળે, તે બંનેને શું કહેવાશે? અવેજ કહેવાય. આ ઉપરાંત બે પાર્ટીઓ હોય, વચન આપનાર અને વચન લેનાર. બરાબર, તો આશા રાખું કે આ 3 એક્ઝામ્પલમાં તમને પ્રેક્ટિકલી થોડી આઈડિયા આવી હશે. બરાબર, એની પછી જોઈએ આપણે બુકિશ મેથડ પ્રમાણે જોઈએ કે
અવેજની વ્યાખ્યા શું છે? અવેજની વ્યાખ્યા તો આપણે શોર્ટકટમાં જોઈ લીધી, બરાબર. દેશી ભાષામાં કહીએ તો કરાર જ્યારે થાય બે પાર્ટી વચ્ચે કે બે વ્યક્તિ વચ્ચે, તો બંને વચ્ચે જે વસ્તુની કે કોઈ બી વસ્તુ કે કશાની પણ આપણે જે લેવડ દેવડ થાય ને એને અવેજ કહેવાય. આ તો થઈ આપણી સિમ્પલ ભાષામાં વ્યાખ્યા, બરાબર. બુકની ભાષામાં શું થાય? તો બુકની ભાષામાં જોઈએ વ્યાખ્યા તો કલમ 2D એની વ્યાખ્યા આપેલી છે. સેક્શન 2D ઓફ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872 એમાં વ્યાખ્યા આપી છે કે અવેજ એટલે શું? તો કે જ્યારે વચન આપનારની ઈચ્છાથી, કોની ઈચ્છાથી? વચન આપનારની ઈચ્છાથી વચન લેનારે, મેં આગળ કીધું તેમ બે પાર્ટી હોય, વચન એક આપનાર હોય ને બીજું વચન લેનાર હોય, બરાબર. ફ્રેન્ડ્સ, આ વ્યાખ્યાને તમે એમ જ ગોખવા જશો તો નહીં મજા આવે, કેમ કે જે લો સબ્જેક્ટ એવો છે કે લોને તમારે લોજિકલી પહેલાં સમજવો પડે કે આખું પિક્ચર શું છે, પછી તમે ગોખશો તો તમને મજા આવશે. એક્ઝામમાં પણ મજા આવશે લખવાની, માર્ક પણ મળશે ને તમને વાંચવાની પણ મજા આવશે. પણ વિધાઉટ એની લોજિક કે સમજ્યા વગર જો તમે ડાયરેક્ટ ગોખવા ગયા બીજા સબ્જેક્ટની જેમ, બરાબર, આ ઇકો બીએડ બેન્કિંગ નો યા કે ડાયરેક્ટ તમે જે લીધી છે ને બેઠી ગોખી નાખવાની, અને તમારે સમજવું પડશે કે એક એક શબ્દ શું કહેવા માંગે છે. કેમ કે લો એવો સબ્જેક્ટ છે કે એમાં એક બી શબ્દનું જો મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરી તમે, બરાબર, તો આખું એનું વાક્યનું મિનિંગ બદલાઈ જશે. લોમાં આવું હોય છે, બરાબર. તો લોને પહેલાં સમજો, સમજતા શીખો. ખબર ના પડે તો 2-3 વાર વિડીયો જુઓ, 2-3 વાર વાંચો, પછી જો તમને ખબર પડશે તો તમને જબરજસ્ત મજા આવશે, બરાબર. કેમ કે ટોટલી પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે આ. તો જોઈએ અવેજની વ્યાખ્યા શું કીધી છે? તો કે વચન આપનારની ઈચ્છાથી વચન લેનારે, બે પાર્ટી હોય, વચન આપનાર હોય અને વચન લેનાર. ચલો આપણે એક્ઝામ્પલ પકડીએ ઘરવાળું, કે એ બીને ઘર આપે છે અને બી એના બદલામાં 5 લાખ રૂપિયા આપે છે. તો વચન આપનારની ઈચ્છાથી મતલબ કે એની ઈચ્છાથી વચન લેનારે એટલે કોને? બીએ કે બીજી કોઈ વ્યક્તિએ, બરાબર. આમાં એવું નહીં કે વચન લેનાર જ કોઈ કામ કરે, બીજી કોઈ વ્યક્તિ હોય તે પણ ચાલે, બરાબર. કંઈક, હવે આમાં એક સેપરેટ શબ્દ છે કંઈક. કંઈક એટલે આગળ આવશે સમજાવીશ. કંઈક કર્યું હોય કે કરતા અટક્યો હોય, બરાબર, એની ઈચ્છાથી મતલબ કે વચન આપનારની ઈચ્છાથી વચન લેનાર એટલે બીએ કોઈ કામ કર્યું હોય, બરાબર, કે કંઈક કરતા અટક્યો હોય, અથવા કરે કે કરતા અટકે, અથવા કરવાનું કે કરતા અટકવાનું વચન આપે, બરાબર. 3 કન્ડિશન છે, 3 ટેન્સ આવે છે ને, વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. 3ની ક્રિયા તમને કીધી છે. જો કે વચન આપનારની ઈચ્છાથી વચન લેનાર કંઈક કામ કર્યું હોય કે કરતા અટક્યો હોય, મતલબ કે ભૂતકાળ છે આ. કર્યું, ભૂતકાળમાં કોઈ કામ કર્યું હોય કે કોઈ કામ કરતા અટક્યો હોય, અથવા કરે કે કરતા અટકે, આ વર્તમાનકાળ છે. કોઈ કામ કરે કે કરતા અટકે, વર્તમાનકાળ. અથવા કરવાનું કે કરતા અટકવાનું વચન આપે, મતલબ કે ભવિષ્યકાળ છે. કોઈ કામ કરવાનું વચન આપશે કે કોઈ કામ કરતા અટકવાનું વચન આપશે, કોણ? વચન લેનાર, બરાબર. તો આવા કૃત્યને મતલબ જે બી કામ કરશે કે નહીં કરે, કોણ? વચન લેનાર, મતલબ કે બી કામ કરતા અટકવાને અથવા કોઈ કામ કરતા અટકવાનું જો વચન આપે તો કે વચનને કે પછી આ જે વચન આપે તેને વચન માટેનો અવેજ કહેવાય. મતલબ કે અને જે વચન આપેલું એ માટેનો અવેજ શું કહેવાશે? આ જે કામ કરે તે, ઇન શોર્ટમાં, બરાબર. એમ જો તમે સમજવા જોશો ને, વાંચ્યા વગર સમજ્યા વગર તમે એમ જ ગોખ્યા કરશો ને તો જરીક પણ ખબર નહીં પડે, બરાબર. છે કશું નહીં, શબ્દોની રમત છે ખાલી, બરાબર. વચન આપનારની ઈચ્છાથી મતલબ અનિચ્છાથી વચન લેનાર બી કોઈ કામ કરે, મતલબ કે એને 5 લાખ રૂપિયા આપ્યા, બરાબર, કે કોઈ કામ ના કરે, અટકે, બરાબર, કે ભવિષ્યની વાત કરીએ કે કોઈ કામ કરવાનું વચન આપે કે અટકવાનું વચન આપે, બરાબર. તો આનું જે કૃત્ય છે, આવા કૃત્યને મતલબ કે અને જે કામ કર્યું, બરાબર, તેને આના વચનનો શું કહેવાય? અવેજ કહેવાય. મતલબ કે અને જે વચન આપેલું ઘર આપવાનું, બરાબર, એના બદલામાં મને 5 લાખ રૂપિયા આપ્યા, એ ઘરના બદલાના વચન, જે ઘરનું વચન હતું એના બદલામાં 5 લાખ રૂપિયા શું કહેવાશે? અવેજ કહેવાશે. પ્રેક્ટિકલી સમજશો તો જ ખબર પડશે, બરાબર. બુકીસ મેથડ પ્રમાણે સમજવા ગયા તો ગાણા થઈ જશો. તો આશા રાખું તમને ખબર પડી હોય કે અવેજ કોને કહેવાય, બરાબર. બે પક્ષકાર હોય, વચન આપનાર અને વચન લેનાર હોય, બરાબર. હવે આમાં છે ને અમુક આવું પણ આવે છે, બરાબર. આમાં એક વસ્તુ પણ આવે છે કે જો એક શબ્દ લખેલો છે કે કોઈ કામ કરે અથવા કરતા અટકવાનું વચન આપે. હવે આ પાછું કેવું? કોઈ કામ કરવાનું વચન આપે તો આપણે સમજ્યા, પણ કામ કરતા અટકવાનું વચન આપે, હવે એ કેવું તો આપણે સમજીએ. જો અમુક ટાઈમે છે ને એવું પણ કોન્ટ્રાક્ટ થાય કે જો તું આ કામ કરીશ ને તો આ કામ નહીં કરું, બરાબર. પ્રેક્ટિકલી એને સમજીએ કે કોઈ કામ કરતા અટકવાનું પણ વચન અપાય છે. કેવી રીતે? જો બે વ્યક્તિ છે, બરાબર. આ ભાઈ છે લેણદાર છે, આ બીજો વ્યક્તિ છે, આ ભાઈ છે દેવાદાર છે. આ લેણદારે છે ને દેવાદારને 5000 રૂપિયા આપેલા, બરાબર, અમુક મુદ્દત માટે, જેમ કે 2 મહિના માટે આપેલા. લેણદારે દેવાદારને 2 મહિના માટે 5000 રૂપિયા આપેલા, પણ આ ભાઈ પૈસા આપતો જ નહીં,
બરાબર. તો એને એવું કીધું કે તું મારા પૈસા નથી આપતો તો હું તારી પર કેસ કરી દઈશ. બરાબર. તું મારા 5,000 રૂપિયા નથી આપતો તો હું અદાલતમાં તારી પર શું મતલબ કે કેસ કરવો થાય. બરાબર. આઈ વિલ શું યુ મતલબ કે હું તારી પર કેસ કરી દઈશ. તો આ ભાઈ એવું કહે છે, હવે દેવાદાર અને એવું કહે છે કે જો 3 મહિના સુધી, બરાબર, જો 3 મહિનાનો તું મને ટાઈમ આપે, મતલબ કે જો તું 3 મહિના સુધી મારી પર કેસ નહીં કરે ને તો હું તને તારા 5,000 રૂપિયા તો આપીશ, પણ બીજા 1,000 રૂપિયા એક્સ્ટ્રા આપીશ. જો દેવાદાર એવું કહે છે લેણદારને કે જો તું મારી પર 3 મહિના સુધી કેસ નહીં કરે તો હું તને 5,000 તો તારા આપીશ જ, જે તારા નીકળતા છે, એની ઉપર 1,000 રૂપિયા એક્સ્ટ્રા પણ આપીશ. બરાબર. તો ફ્રેન્ડ જો આમાં હવે આ કરાર થયો અને કરાર કર્યો. બરાબર. પણ આમાં કરાર શેનો કર્યો છે? કોઈ કામ કરતા અટકવાનું વચન આપ્યું છે. બરાબર. તો દેવાદારે અને કીધું છે કે જો તું મારી પર કેસ નહીં કરે તો હું તને આટલા પૈસા આપીશ. આ કહે છે ઓકે, મતલબ કે આ માની જાય છે. બરાબર. તો એને વચન આપ્યું લેણદારે દેવાદારને શેનું? કેસ નહીં કરવાનું, મતલબ કે કોઈ કામ કરતા અટકવાનું અને વચન આપ્યું. બરાબર. તો લેણદાર માટે હવે શું છે? લેણદાર માટે હવે શું છે? તો કે 1,000 રૂપિયા જે એક્સ્ટ્રા મળશે અને કેસ નહીં કરવા બદલ એ લેણદાર માટે હવે જ છે. તો દેવાદાર માટે હવે શું છે? તો કે એને જે કેસ નહીં કરે ને 3 મહિનાનો જે ટાઈમ આપશે એક્સટેન્શન 3 મહિનાનું, એ દેવાદાર માટે અવેજ છે. બરાબર. એટલે આવું કોન્ટ્રાક્ટમાં આવું પણ હોય કે કોઈ કામ કરતા અટકવાનું વચન આપે, બરાબર, તો એને પણ શું કહેવાશે? અવેજ કહેવામાં આવશે. બરાબર. તો આપણે જોયું કે અવેજ કોને કહેવાય, એને રિલેટેડ થોડા એક્ઝામ્પલ જોયા. બરાબર. એની વ્યાખ્યાને આપણે એનાલાઇસિસ કરી. હવે જોઈએ અવેજના આવશ્યક તત્વો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ઘણી બધી વાર પૂછાઈ ચૂકેલો છે. બરાબર. કે અવેજના આવશ્યક તત્વો કયા તત્વો હોય તો અવેજને વેલિડ કહેવાય. બરાબર. તો પહેલું તત્વ છે વચન આપનારની ઈચ્છાથી કોન્ટ્રાક્ટ કરીને કોઈ આમાં લેવડ દેવડ થાય અવેજ. બરાબર. આપણે જોયું અવેજ એટલે શું? તો કે એક પ્રકારની લેવડ દેવડ જ કહેવાય. તો જે લેવડ દેવડ થાય તે કેવી રીતે થવી જોઈએ? તો કે વચન આપનારની ઈચ્છાથી થવી જોઈએ. એમનેમ વચન લેનાર વ્યક્તિ કશું પણ આપી દે તો એને વેલિડ અવેજ કહેવાય નહીં. વચન આપનારની ઈચ્છાથી થવી જોઈએ. બરાબર. એનો મતલબ આપણે એક્ઝામ્પલ લઈએ માલિકવાળું. આ માલિક છે, પેલો કંપનીનો માલિક છે ને પેલો વ્યક્તિ કામ પર એને રાખવાનો છે. બરાબર. મતલબ કે કર્મચારી કોઈ બી. બરાબર. તો જો માલિકે જ્યારે એવું કીધું હોય ને કે હું તને નોકર, મતલબ કે હું તને નોકરી આપીશ, બરાબર, તારે મારી તે કામ કરવાનું, એના બદલામાં હું તને 10,000 રૂપિયા પગાર આપીશ. મતલબ કે એને વચન આપ્યું. આ વચન આપનાર થયો, આ થયો વચન લેનાર. અને આવી ઓફર મૂક્યો ને તો એને સ્વીકારીને કામ કરે ને તો એને 10,000 રૂપિયા મળે. બરાબર. કેમ કે એને કીધેલું, વચન આપેલું કે હું તને 10,000 આપીશ કામ કરવા બદલ. પછી એને કામ કર્યું. બરાબર. પછી માલિક એને 10,000 રૂપિયા આપવા પડે. બરાબર. જો આમાં શું કીધું છે કે વચન લેનારે કઈ બી કૃત્ય કર્યું હોય, બરાબર, જેમ કે એને શું કર્યું? કોઈ કૃત્ય કર્યું, મતલબ કે એને નોકરી કરી, બરાબર, કે કોઈ બી નુકસાની કે ખોટ કરી હોય તે વચન આપનારની ઈચ્છાથી થવું જોઈએ. સિમ્પલ એક વાક્યમાં જો મિનિંગ કહો તો એવું થાય કે કર્મચારીએ કામ કર્યું તો કર્મચારીનું કામ માલિક માટે અવેજ કહેવાય. બરાબર. કર્મચારીનું જે કામ છે એ માલિક માટે અવેજ કહેવાય. તો કર્મચારી માટે અવેજ શું થયું? 10,000 રૂપિયા. બરાબર. પણ કર્મચારી જે બી કામ કરશે ને તે કોની ઈચ્છાથી કરવું જોઈએ? માલિકની ઈચ્છાથી. બરાબર. માલિક કશું કહેતો નથી કર્મચારીને, પણ કર્મચારી ઓટોમેટિક એની કંપનીમાં જાય છે અને જાતે કામ કરે છે કીધા મૂક્યા વગર. બરાબર. પછી એવું કે લાવો ભાઈ મારા પૈસા આપો, મેં કામ કર્યું, તો એની માટે માલિક પૈસા આપવા બંધાયેલો નથી. કેમ? તો કે જે બી કામ કરે તે કેવી થવું જોઈએ? વચન આપનારની ઈચ્છાથી થવું જોઈએ. અને જો ઈચ્છા રાખી હોય કે તું કામ કરીને હું તને પૈસા આપું, પછી કામ કરે તો પગાર મળે, પણ આની કોઈ એવી ઈચ્છા જ નહીં અને કંઈ વચન આપ્યું નથી, જાતે સ્વેચ્છાએ કામ કરે, બરાબર, તો એને કોઈ પૈસા મળશે નહીં. પછી એવું પણ કીધું છે કે નુકસાની કે ખોટ કોઈ કરી હોય, બરાબર, તો એ બી કોના કારણે થવી જોઈએ? વચન આપનારની ઈચ્છાથી થવી જોઈએ. આમાં એટલે મતલબ કે આમાં શું કહેવા માંગે છે હવે પાછું કે નુકસાની કે ખોટ એ કેવું પાછું? તો જોઈએ, સમજીએ. વેટ. માલિકે એને એવું કીધું કે મારી તે નોકરી આવી જા, પણ આ વ્યક્તિ પહેલાથી બીજાને તે નોકરી કરતો હતો. બરાબર. બીજી કોઈ કંપનીમાં નોકરી કરતો હતો આ વ્યક્તિ, કોઈ કંપનીમાં એને પગાર મળતો હતો 7,000 રૂપિયા. આ કર્મચારી બીજે કે નોકરી કરતો હતો અને પગાર મળતો હતો 7,000 રૂપિયા. માલિક એવું કહે છે તું મારી તે નોકરી આવ, તને 10,000 આપીશ. બરાબર. એનો મતલબ કે કર્મચારીએ તે જૂની કંપનીમાં નોકરી છોડી દીધી, 7,000ની નોકરી એને શું કરી? છોડી દીધી અને નવી કંપનીમાં આવે છે. બરાબર. પછી માલિક એવું કે ના યાર હવે મારે તારી જરૂર નહીં, હવે મેં બીજા માણસને લઈ લીધો છે. તો એનો મતલબ શું થયું? કે આને તો ભાઈને નુકસાન થયું.
જૂની કંપનીમાં જે નોકરી હતી એ બી છોડી દીધી ને નવી નોકરી છે એને મળતી નથી. એનો મતલબ કે નુકસાન થયું. નુકસાન કોને લીધે થશે? માલિકને લીધે. મતલબ કે માલિકે એને વચન આપેલું, બરાબર. જો માલિકે વચન આપ્યું હશે ને પછી એને નોકરી છોડી હશે તો આ જવાબદારી માલિકની બનશે કે એને પૈસા આપી દે ભાઈ જે નુકસાન થતું હોય તે, બરાબર. કેમ કે એમાં કીધું છે કે વચન આપનારની ઈચ્છાથી કોઈ નુકસાન થશે, બરાબર, તો કાયદેકીય ગણાશે. પણ માલિક કંઈ કહેતો જ નહીં, અને માલિક કશું ઓફર નહીં આપતો. ના ભાઈ જાતે જૂની કંપનીમાં નોકરી છોડીને આવે છે, બરાબર, ને કામ કરે છે. પછી માલિકને કહે મને પગાર આપો, તો માલિક ના આપે કેમ કે આને કંઈ વચન આપ્યું નહીં. આ ભાઈ જાતે જ નોકરી છોડીને આવ્યો, બરાબર. તો આની કોઈ જવાબદારી બનતી નથી. મતલબ કે આને જે ખોટ ગઈ એમાં માલિકની કોઈ જવાબદારી બનતી નથી. એટલે જે બી કામ કરવું વચન લેનારે એ કોની ઈચ્છાથી કરવું જોઈએ? વચન આપનારની ઈચ્છાથી થશે, બરાબર. કે કંઈ બી નુકસાન કે ખોટ થશે તો કોની ઈચ્છાથી થવી જોઈએ? વચન આપનારની ઈચ્છાથી થવી જોઈએ. મતલબ કે આને જે જૂની નોકરી છોડીને એને જે ખોટ ગઈ, બરાબર, એ કોણ લીધે થવી જોઈએ? આને લીધે થવી જોઈએ. ભાઈ જાતે ને જાતે ખોટ કરે તો આ કંઈ જવાબદાર ગણાશે નહીં, બરાબર. એની પછી વચન આપનારની ઈચ્છા વિનંતી વિના કરવામાં આવેલું કૃત્ય સ્વૈચ્છિક કહેવાય, બરાબર. ને એમાં વળતર માગી શકાય નહીં. આપણે જોઈએ જ છે, બરાબર, કે આની કોઈ ઈચ્છા કે વિનંતી વગર જ આયરો આની તે નોકરી કરે. આની કોઈ વિનંતી બી નહીં કરી. આ ભાઈ માલિકે કોઈ રિક્વેસ્ટ નહીં કરી કે ભાઈ તું આવ મારી કંપનીમાં નોકરી કર, કે આની કોઈ ઈચ્છા પણ નથી, કે એને કોઈ ઓફર પણ નથી આપી કે તું મારી કંપનીમાં આવ, બરાબર. સ્વેચ્છાએ જાતે ને જાતે આયરો આની કંપનીમાં નોકરી કરે છે વગર, પછી પૈસા માગે તો આ કે આપવા બંધાયેલો નથી કેમ કે સ્વૈચ્છિક કાર્ય છે. સ્વૈચ્છિક કાર્યમાં કોઈ વળતર મળી શકે નહીં, બરાબર. પછી ત્રાહિત પક્ષના કહેવાથી કોઈ કાર્ય કરે તો પણ વળતર માગી શકાય નહીં, બરાબર. જેમ કે જો બે વ્યક્તિ છે, આ બે વ્યક્તિ છે, આ એ અને બી. તો એ છે ને એનું ઘર વેચવાનું છે, એનું ઘર એને વેચવાનું છે, બરાબર. તો બી એને પૈસા આપશે. એવું કોન્ટ્રાક્ટ નોર્મલી બની શકે? એ બી વચ્ચે એ એનું ઘર બીને આપશે, બદલામાં બી એને શું આપશે? પૈસા આપશે. તો ઈચ્છા કોની હોવી જોઈએ ઘર વેચવાની? એની. કેમ? ઘર કોનું છે? એનું છે. હવે એ કશું ના બોલે, એની કોઈ ઈચ્છા નહીં, પણ એની જગ્યાએ સી કે અને સી બીને કોન્ટેક્ટ કરશે કે આ એનું ઘર છે તું લઈ લે, એના બદલામાં તું પૈસા આપી દે. તો કોન્ટ્રાક્ટ વેલિડ કહેવાશે? નહીં કહેવાય. કેમ નહીં કહેવાય? ત્રાહિત પક્ષના કહેવાથી. ત્રાહિત પક્ષ એટલે કોણ? ત્રીજો પુરુષ, ઇંગ્લિશમાં આવે ને થર્ડ પર્સન. એવી રીતે બે જણનો કોન્ટ્રાક્ટ હોય, એ વચ્ચે ત્રીજો વચ્ચે માથું મારે તો એને કહેવાય ત્રાહિત પક્ષ. મતલબ એ અને બી વચ્ચેના કોન્ટ્રાક્ટમાં સી કોણ કહેવાશે? ત્રાહિત પક્ષ. એટલે ત્રાહિત પક્ષના કહેવાથી આ કોઈ કામ કરે, બરાબર, તો એની માટે એની કોઈ જવાબદારી બનતી નથી, બરાબર. ઘર એનું છે તો ઈચ્છા એની હશે, બરાબર. મારું ઘર હોય તો હું વેચવાનું હોય તો મારી ઈચ્છા હોય. મારો પડોશી આવીને એવું કે, બરાબર, કે આનું ઘર તું લઈ લે અને પૈસા આપી દો તો ચાલે નહીં. હું કહીશ કે ભાઈ તારે હું લેવા દેવા, તું કામ માથું મારે છે, મારું ઘર છે, બરાબર. મતલબ ત્રાહિત પક્ષ જે હોય એના કહેવાથી આ કોઈ કામ કરશે ને તો એની માટે આ ભાઈની કોઈ જવાબદારી બનશે નહીં, બરાબર. તો આમાં એક કેસ છે, બહુ ફેમસ કેસ છે ને, IMP છે, એક્ઝામમાં લખજો કે દુર્ગા પ્રસાદ વર્સિસ બલદેવ, બરાબર. દુર્ગા પ્રસાદ વર્સિસ બલદેવના કેસમાં એવું છે કે આ જે દુર્ગા પ્રસાદ છે ને તે એક માર્કેટ બંધાવે છે, માર્કેટ, બરાબર. જ્યાં બધી દુકાનો હોય તે માર્કેટ બંધાવે છે. કોણ બંધાવે છે? તો કે દુર્ગા પ્રસાદ. કલેક્ટરના કહેવાની ઈચ્છાથી, આમાં એક કલેક્ટરનું પાત્ર કોઈ આવે છે, બરાબર. કલેક્ટરના કહેવાથી દુર્ગા પ્રસાદ શું કરે છે? માર્કેટ બંધાવે છે. શું કરે છે? માર્કેટ બંધાવે છે. આ શબ્દો લખી રાખું જેથી તમને યાદ રહે. કેસના અમુક શબ્દોથી તમને આખો કેસ યાદ રહી જશે, બરાબર. કેવું કંઈ આવતું હતું. કલેક્ટરની ઈચ્છાથી દુર્ગા પ્રસાદ માર્કેટ બંધાવે છે, બરાબર. માર્કેટ બાંધી દીધું પછી આ બલદેવને બીજા માણસો શું કરે છે? દુકાનો ભાડે રાખે છે. દુકાનો ભાડે રાખે છે ને મતલબ કે એનો ધંધો કરે છે. માર્કેટમાં બંધાવે છે દુર્ગા પ્રસાદ. બલદેવ અને બીજા માણસો દુકાન ભાડે રાખીને ધંધો કરે છે, બરાબર. તો બલદેવ વચન આપે છે દુર્ગા પ્રસાદને કે હું તને છે ને અમુક કમિશન આપીશ ભાઈ. બલદેવ જેને માર્કેટમાં દુકાનો ભાડે રાખેલી એ દુર્ગા પ્રસાદને વચન આપે છે કે અમુક વેચાણ પર અમે તમને કમિશન આપીશું. પેલો કે છે ઓકે, પણ અમુક સમય પછી કમિશન આપવાનો ઇનકાર કરે છે. કોણ? બલદેવ દુર્ગા પ્રસાદને કમિશન આપવાનો ઇનકાર કરે કે જા ભાઈ અમારે તો નહીં આપવું કમિશન, બરાબર. કોર્ટમાં કેસ જાય છે, બરાબર. તો કોર્ટમાં એવું કહે છે, અદાલતમાં જજ એવું કહે છે કે દુર્ગા પ્રસાદને કમિશન મળશે નહીં. બલદેવ દુર્ગા પ્રસાદને કમિશન આપવા માટે બંધાયેલો નથી, બરાબર. કેમ એવું થયું? માર્કેટ બંધાયું, કોણે બંધાયું? દુર્ગા પ્રસાદે. કોની ઈચ્છાથી બંધાયું? કલેક્ટરની ઈચ્છાથી. મતલબ કે વચન આપનારામાં કોણ થયો? કલેક્ટર. કલેક્ટરે વચન આપેલું, કલેક્ટરની ઈચ્છાથી કામ કર્યું છે, બરાબર. વચન લીધું કોને? દુર્ગા પ્રસાદે. મતલબ કોન્ટ્રાક્ટ કોની બે વચ્ચે થયો કહેવાય? કલેક્ટર અને દુર્ગા પ્રસાદ વચ્ચે. કલેક્ટરની ઈચ્છાથી દુર્ગા પ્રસાદે માર્કેટ બંધાયું, બરાબર. પછી બલદેવે એને કીધું કે માર્કેટમાં અમે દુકાનો રાખી છે તો અમે તને અમુક કમિશન આપીશું, બરાબર. ને પછીથી તે નથી આપતા. એનો મતલબ શું થયો?
કે આ લોકોએ ભલે એને કીધું હોય દુર્ગા પ્રસાદને, બલદેવે, કે અમે તને કમિશન આપીશું, છતાં બી નહીં આપતા, તો આમાં કોઈ કોન્ટ્રાક્ટનો ભંગ થતો નહીં, બરાબર. કેમ કે કોન્ટ્રાક્ટમાં બે પાર્ટી કોણ હતી? કલેક્ટરની ઈચ્છાથી આ ભાઈ માર્કેટ બંધાયેલું, બરાબર. મતલબ કે કલેક્ટર માટે અવેજ કોણ હતો? માર્કેટ, બરાબર. ને દુર્ગા પ્રસાદ માટે અવેજ કોણ હતો? કે કલેક્ટર જેને પૈસા આપતા માર્કેટ બાંધ્યા બદલ, એ એનો અવેજ હતો. બલદેવ લોકો જેને આપવાના છે કમિશન, એ એનો અવેજ નથી, બરાબર. તો આમાં એક ચુકાદો આવેલો, ઇમ્પોર્ટન્ટ કેસ છે, યાદ રાખજો. એની પછી જોઈએ, આ જ ટોપિકમાં છે ને બીજા સબ ટોપિક છે. ટોપિક આ જ છે, પણ એની અંદર બીજા એક્સ્ટ્રા ટોપિક આપેલા છે, બરાબર. કે જો વચન આપનારની ઈચ્છાથી કામ થયું હોય તો વચન આપનારને લાભ મળે એ જરૂરી નથી. બહુ ઇમ્પોર્ટન્ટ અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. વચન આપનારની ઈચ્છાથી કામ ભલે થયું હોય તો વચન આપનારને લાભ મળે ને એ જરૂરી નથી. જેમ કે જો એક વ્યક્તિ છે એ, બરાબર, એક વ્યક્તિ છે એ નામનો, એ નામનો વ્યક્તિ બેંકમાંથી શું લે છે? લોન લે છે, બરાબર. એ નામનો વ્યક્તિ બેંકમાંથી શું લે છે? બેંક પાસે જાય છે, લોન લે છે. તો લોન લે તો તમને આઈડિયા હશે કે લોન લે તો જે ફોર્મ હોય એપ્લિકેશન, એની પર સાક્ષીની જરૂર પડે જામીનગીરી માટે, ગેરંટી માટે. તો સી જામીનગીરી પર છે ને સહી કરે છે, બરાબર. તો હવે જો આમાં એક પ્રકારનો એ ને બેંકનો તો કોન્ટ્રાક્ટ છે, તે તો જાણીએ છીએ આપણે. સીનો અને બેંકનો પણ કોન્ટ્રાક્ટ થયો, બરાબર. કેમ કે સીએ પણ વચન આપ્યું ને બેંકને, કે હું વચન આપું છું કે આ જે લોન લે છે કાલ ઉઠીને કંઈ મગજમારી કરે તો હું જોઈ લઈશ, મતલબ કે ગેરંટી આપે છે, જામીનગીરી આપે છે. તો સી વચન આપશે બેંકને, અને બેંક થશે વચન લેનાર થશે, બરાબર. તો આમાં શું થશે? જો લખ્યું છે કે વચન આપનારની ઈચ્છાથી કામ થયું છે, મતલબ વચન આપનાર કોણ? સી. એની ઈચ્છાથી કામ થયું છે ભાઈ, એને જાતે પોતાની ઈચ્છાથી સહી કરી જામીનગીરીના ફોર્મ ઉપર, બરાબર. વચન આપનારનો લાભ મળે જરૂર નથી, તો એનો લાભ કોને મળશે? એને મળશે ભાઈ. ભલે વચન સીએ આપ્યું, જામીનગીરી સીએ આપી બેંકને, બરાબર, પણ લોનના પૈસા કોને મળવાના છે? તો એ તો એને મળવાના છે. તો આ સીધો મતલબ થયો એનો કે વચન આપનારની ઈચ્છાથી ભલે કોન્ટ્રાક્ટ થાય છે, પણ વચનનો લાભ કોને મળશે? એને મળશે. જામીનગીરી સીએ આપી, ગેરંટી સીએ આપી, પણ લોનના પૈસા કોને મળશે? એને મળશે, બરાબર. એટલે આમાં કીધું છે. બીજું ઉદાહરણ આપું, જેમ કે હું મારું જાતે ઉદાહરણ આપું. જેમ કે હું કોઈ હોટલની દુકાને નાસ્તો કરતો હોય, દાબેલી વડાપાવ કોઈ ખાતો હોય, બરાબર, કોઈ દુકાને, એટલામાં રસ્તામાં કોઈ ભિખારી આવે છે, મને ભિખારી કહે છે, ભિખારી આવી મારી પાસે કહે છે કે મને બી ખવડાવો ને જરીક, બરાબર, મને બહુ જ ભૂખ લાગી છે, મને બી ખવડાવો. તું પહેલાં ને કહીશ દુકાનવાળાને કે ભાઈ અને બી જરીક આપી દે. દુકાનવાળાને કહીશ કે ભિખારીને બી જરીક આપી દેનો, બરાબર. તો દુકાનવાળો ભિખારીને આપે છે દાબેલી વડાપાવ જે હોય તે આપે છે, અને ભિખારી છે ને દાબેલી વડાપાવ ખાઈને નાહી જાય છે, બરાબર. તો હું પછી મારા જે મેં વડાપાવ ખાધેલા એના પૈસા હું આપીશ 20 રૂપિયા જેવા, બરાબર. મારા વડાપાવ કે દાબેલીના પૈસા દુકાનવાળાને આપીશ કે લે ભાઈ આટલા મારા પૈસાનું જઈશ. તો પેલો દુકાનવાળા કહેશે એ ભાઈ ઊભો રહે. મેં કીધું કેમ? તો કે ભાઈ તમે તમારા પૈસા આપ્યા તો પેલા ભિખારીના પૈસા તો આપો. તો મેં એવું કહીશ કે દાબેલી કોને ખાધી? તો કે ભિખારીએ. તો પૈસા કોણ આપશે? ભિખારી. તો એની પાસે માગો, તો હું ચાલશે? હું દુકાનવાળાને એવું કહીશ કે દાબેલી એને ખાધી તો પૈસા એની પાસે માગો, મારી પાસે કેમ માગો છો? ચાલશે? નહીં ચાલે. કેમ નહીં ચાલે? બરાબર. જો આમાં ભલે ભિખારીએ દાબેલી વડાપાવ ખાધી, પણ કોની ઈચ્છાથી એને આપેલું? તો કે મારી ઈચ્છાથી, બરાબર. વચન આપેલું મેં, વચન આપનારું હતો. વચન આપનારામાં કોણ હતું? હું હતો. મેં વચન આપેલું દુકાનદારને કે જો તું મને આપ, બરાબર, તું પૈસા આપી દઈશ. મતલબ કે એવું મેં બોલ્યો નતો, પણ એક ગર્ભિત કન્ડિશન થઈ ગઈ વર્તણૂક દ્વારા, બરાબર. તો અમારું વચન આપનાર હતો, નાના ભાઈએ વચન લીધું, બરાબર. વચનને લાભ કોને મળ્યો? તો કે ભિખારીને મળ્યો, બરાબર. ભલે હું વચન આપનાર હતો, પણ વચનનો લાભ કોને મળ્યો? ભિખારીને મળ્યો. આમાં સિમ્પલ વસ્તુ છે. એટલે એ જ કીધું છે આમાં કે વચન આપનારની ઈચ્છાથી કામ થયું હોય, મતલબ કે ભિખારીની જે દાબેલી વડાપાવ ખાધી તે મારી ઈચ્છાથી ભલે ખાધી, બરાબર, પણ વચન આપનારને લાભ મળે, પણ એનો લાભ મને થોડો મળ્યો, ભિખારીને મળ્યો, બરાબર. મને કોઈ લાભ મળે એ જરૂરી નથી. એટલે અમે એ જ કહે છે કે ભલે આપણે વચન આપનાર હોઈએ, પણ આપણને લાભ મળે એવો જરૂરી નથી, બરાબર. એની પછી ધર્મદામાં ફાળો આપવાનું વચન એ અવેજ નથી. એમાં કેસ છે અબ્દુલ અઝીઝ વર્સિસ માસૂમ અલી. એનો કેસ છે કે તમે ધર્મદામાં કોઈ ફાળો આપવાનું વચન આપો છો, બરાબર, એ કોઈ અવેજ કહેવાય નહીં. આમાં કેસમાં એવું જ છે. આ જે માસૂમ અલી નામનો વ્યક્તિ છે, આ કેસમાં માસૂમ અલી, તે છે ને મસ્જિદ એક બનતી હોય છે, તો મસ્જિદના સેક્રેટરીને વચન આપે છે કે હું તને મસ્જિદના સમારકામ માટે, મતલબ કે રિપેરિંગ માટે 500 રૂપિયા આપીશ, બરાબર. તો પછીથી એ પૈસા નથી આપતો, તો પછીથી પેલો કેસ કરે છે, બરાબર. મસ્જિદનો સેક્રેટરી કે ભાઈ 500 રૂપિયા આપવાનું વચન આપેલું, આપતો નથી. તો અદાલત એવું કહે છે કે આ કોઈ કરાર નથી, કેમ કે માસૂમ અલીએ 500 રૂપિયા આપવાનું વચન આપેલું, પણ એના બદલામાં એને કોઈ મળતું નથી, બરાબર. એટલે કોઈ કરાર કહેવાય નહીં. કેમ કે કરારમાં તો શું હોય?
વચન આપનાર પેલાને કંઈક આપશે ને પેલો કંઈ સામે આપશે. આમાં તો આ ફાળો આપવાનું વચન આપે છે ને એના બદલામાં એને કંઈ થોડું મળે છે, કશું કોઈ અવેજ મળતો નથી. મતલબ કે આ પ્રકારના કરારમાં કોઈ અવેજ નથી. અને આપણે જોયું કે જ્યારે કરારમાં અવેજ ના હોય તો એને કરાર કહી શકાય નહીં. હું ખુશીથી કોઈ માણસને એવું કહું, ખુશીથી, બરાબર, કોઈ માણસે મારું કામ કર્યું ને એને ખુશ થઈ ગયું, કીધું કે જા હું તને મારો મોબાઈલ આપી દઈશ, બરાબર, કાલ ઉઠી મોબાઈલ નથી આપતો તો શું મારી પર કેસ કરશે? તો એ ચાલશે નહીં? ચાલે, બરાબર, કેમ કે એને કરાર કહેવાય નહીં. મેં મારી ખુશીથી મોબાઈલ એને આપીશ પણ એના બદલે મને કંઈ મળે છે આમાં નથી મળતું. ઇટ મીન્સ આમાં કોઈ અવેજ નથી, એનો મતલબ કે આ કોઈ કરાર નથી, બરાબર. તો આપણે જોયું. પણ આમાં એક બીજી પણ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ છે કે તમે ફાળો આપવાનું વચન કોઈને આપો છો ને એના વચનને આધારે બીજો વ્યક્તિ કોઈ જવાબદારી ઊભી કરી દે તો પછી એને કરાર કહેવાશે. પછી તમારે એને ફાળો આપવો પડે, બરાબર. જેમ કે જો મેં છે ને મ્યુનિસિપલ કમિશનર, આપણે શહેરમાં જે બધું બાંધકામ કરાવે ને તે મ્યુનિસિપલ કમિશનરને મેં વચન આપ્યું કે હું ફંડ આપીશ 1 લાખ રૂપિયાનું, બરાબર. મેં વચન આપ્યું એને કે હું 1 લાખ રૂપિયાનું શું આપીશ? ફંડ આપીશ. મ્યુનિસિપલ કમિશનરને વચન આપ્યું 1 લાખ રૂપિયાનું ફંડ આપીશ. તો મારા વચનને આધારે એને મારું વચન માની લીધું, સિરિયસ થઈ ગયો ભાઈ. તો એને મારા વચનને આધારે છે ને કોન્ટ્રાક્ટર સાથે કોન્ટ્રાક્ટ કરી લીધો કે આપણે આટલું બનાવવાનું છે, પૈસા તો પેલો આપવાનો જ છે, બરાબર. તો મ્યુનિસિપલ કમિશનરે શું કર્યું? કોન્ટ્રાક્ટર સાથે કોન્ટ્રાક્ટર આવું લખાય, બરાબર, થોડું ગુજરાતી ભૂલી જવાય. કોન્ટ્રાક્ટર સાથે કોન્ટ્રાક્ટ કરી લીધો, બરાબર, કે આપણે આટલું મકાન બનાવવાનું છે, પૈસા તો આપવાનો છે પેલો, પણ કાલ ના પાડી દઉં છું કે ના ભાઈ પૈસા નહીં આપીશું, પૈસા હતા પણ વપરાઈ ગયા બધા, તો ચાલે? જરીક પણ ચાલશે નહીં, બરાબર. કેમ નહીં ચાલે? કારણ કે મેં વચન આપેલું એને, મેં એને કીધેલું કે હું તને 1 લાખ રૂપિયા આપીશ, બરાબર. તો મારા વચનને લીધે પેલા એ કોન્ટ્રાક્ટર સાથે કોન્ટ્રાક્ટ કર્યો. મેં એને કીધેલું એટલા માટે પેલા એ કોન્ટ્રાક્ટર સાથે કોન્ટ્રાક્ટ કર્યો, પછી મારે પૈસા આપવા પડે કેમ કે મેં મારા વચનને લીધે એને જવાબદારી ઊભી કરી દીધી, બરાબર. એટલા માટે હું બંધાઈ ગયો છું પૈસા આપવા માટે. તો એમાં મારે પૈસા આપવા પડે, એમાં કોઈ છૂટકો નથી, બરાબર. તો આ પહેલો ટોપિક જોયો આપણે કે વચન આપનારની ઈચ્છાથી હોવું જોઈએ, બરાબર. બીજો ટોપિક છે વચન લેનારા કે બીજી કોઈ વ્યક્તિએ, બરાબર, જે બી કામ થશે કોન્ટ્રાક્ટમાં એ જનરલી કોણ કરે? વચન આપનાર કરે, બરાબર. કેમ કે પેલો કેસ જોઈ લો આપણે, ઘરવાળો. હું ઘર મારે વેચવું હોય તો હું વચન આપનાર થઉં ને. હું વચન આપીશ કે હું તને ઘર આપીશ, એના બદલામાં તું મને આટલા પૈસા આપજે, એના બદલામાં હું તને ઘર આપવાનું વચન આપું છું. એટલે જનરલી કોન્ટ્રાક્ટમાં કામ કોણ કરે? વચન આપનાર કરે, બરાબર. પણ અમુક કેસ એવા હોય કે જેમાં વચન લેનારે કામ કર્યું હોય, કાં તો કોઈ બીજી કોઈ વ્યક્તિએ કામ કર્યું હોય, ત્રીજી વ્યક્તિ હોય, 2 જણ વચ્ચે કરાર થાય ને કોઈ ત્રીજી વ્યક્તિ હોય એને બી કામ કર્યું હોય, બરાબર. તો આવા પ્રકારના કેસમાં કાર્ય વચન લેનારે કર્યું હોય કે અન્ય કોઈ વ્યક્તિએ કર્યું હોય, બરાબર. જેમ કે જો 2 જણ વચ્ચે કોન્ટ્રાક્ટ થાય, A અને B વચ્ચે કોન્ટ્રાક્ટ થાય છે, બરાબર. એ બીનો માલ વેચી આપે છે. એ શું કરે છે? માલ વેચીએ છે. કોનો? બી વતી, બરાબર. 2 વચ્ચે કરાર થાય છે. એ એવું કહે છે બીને કે હું તારો માલ છે ને વેચી આપીશ, એના બદલામાં મને આટલા પૈસા આપજે, એવું કહે છે. એ એવું કહે છે બીને કે હું તારો માલ વેચી આપીશ, એના બદલામાં મને પૈસા આપજે. પણ આ એવું કહે છે કે મને પૈસા ના આપતો, પણ એ પૈસા છે ને સીને આપજે. તું સીને કેટલા રૂપિયા આપજે? 1000 રૂપિયા આપજે. મને પૈસા ના આપીશ પણ એ પૈસા કોને આપજે? સીને આપજે, બરાબર. આ કહે છે ઓકે, મારે હું વાંધો, મારે તો પૈસા આપવાના છે, તને આપું કે સીને આપું, બરાબર. તો આ 2 વચ્ચે કોન્ટ્રાક્ટ થઈ ગયો, બરાબર. કરાર મુજબ શું કરે છે? શરૂઆતમાં બી સીને પૈસા આપે છે 1000 રૂપિયા, પણ પછી પૈસા આપવાના બંધ કરી દે છે, બરાબર. બી એવું કહે છે પછી, બરાબર, સી છે ને કેસ કરે છે બી સામે કે ભાઈ આને મને પૈસા આપવાના પણ આ મને પૈસા નહીં આપતો, હવે પહેલાં મને આપે પણ પછી એને પૈસા આપવાના બંધ કરી દીધા. તો સી એની સામે છે ને અદાલતમાં કેસ કરે છે. તો અદાલતમાં બી એવી દલીલ કરે છે કે હું સીને પૈસા કેમ આપું, બરાબર. કેમ કે હું સીને જે પૈસા આપ્યા કરું છું એના બદલે મને કંઈ મળે છે? કરાર તો કોને કહેવાય કે જેના કંઈ આપણે આપીએ ને એના બદલે કંઈ મળે, અવેજ, બરાબર. તો બી એવું કહે છે કે હું સીને પૈસા આપ્યા કરું છું 1000 રૂપિયા, પણ એના બદલામાં એ થોડું મારું કામ કરે છે, બરાબર. મારું કામ તો એ કરેલું, મારો માલ કોને વેચી આપેલો? એ વેચી આપેલો, પણ હું જે સીને પૈસા આપું છું એના બદલે મને કંઈ મળતું નથી. આ એક પહેલી દલીલ કરી. અને બીજું એવું કીધું કે મેં કોન્ટ્રાક્ટ કોની સાથે કરેલો? એ સાથે કરેલો, સી સાથે કોઈ કોન્ટ્રાક્ટ નહીં, એટલે હું એને પૈસા આપીશ નહીં. તો અદાલતમાં એવું કીધું કે ના ભાઈ એવું ચાલશે નહીં. કેમ નહીં ચાલે? તો કે બી જે સીને પૈસા આપે છે, બરાબર, બી જે સીને પૈસા આપે છે એના બદલામાં બીને શું મળ્યું? અવેજ મળ્યો ને. એ અવેજ કોને આપ્યો? સીએ ભલે નહીં આપ્યો, પણ કોને આપ્યો? એ આપેલો. કેમ કે એ શું કર્યું? બીનો માલ વેચી આપેલો ને કન્ડિશન મૂકેલી કે પૈસા સીને આપવાના છે, બરાબર. તો બી જે સીને 1000 રૂપિયા આપે છે એના બદલામાં એને શું મળ્યું? એ તરફથી સેવા મળી, એ એનો માલ વેચી આપ્યો તો કોન્ટ્રાક્ટ કર્યો કે સીને પૈસા આપજે તું, બરાબર. એટલે અદાલતે એવું કીધું કે બી સીને જે 1000 રૂપિયા આપે છે એના બદલાનો અવેજ કોણ આપે છે? એ આપે છે. એ માલ વેચી આપ્યો બીને, એ 1000નો શું છે? અવેજ છે,
બરાબર. એટલે ઇન શોર્ટમાં એવું છે, ભલે કામ એ કર્યું પણ પૈસા કોને આપ્યા છે? સીને આપ્યા છે. તો સી કરારનો અમલ કરાવી શકે. બરાબર. સી શું કરી શકે? કરારનો અમલ કરાવી શકે. બસ આમાં એ જ કીધું છે. એની પછી બહુ મોટો કેસ છે, બહુ ફેમસ કેસ છે, ચિનૈયા વર્સિસ રમૈયા. બરાબર. બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ છે. જાઓ જો ધ્યાનથી જોજો, સમજજો, બહુ મજા આવશે. આમાં એવું આવે છે, એ નામનો વ્યક્તિ છે. આમાં એ નામનો વ્યક્તિ, એની છોકરો કે છોકરી કે હોય છે બી. એ નામનો વ્યક્તિ, છોકરો કે છોકરી એની બી, બરાબર, એને કહે છે કે એવું તને મારું ઘર આપી દઉં મિલકતમાં કે બક્ષિસમાં. તમે એકવાર ચોપડીમાં ધ્યાનથી જોઈ લેજો, મને એક્ઝેક્ટ યાદ નહીં, બરાબર, પણ એમ ઉપર તમને સમજાવી દઈશ આખું મસ્ત. એ બી એનો કે પુત્ર કે પુત્રી છે, બરાબર, પુત્ર રાખીએ આપણે, ચલો. હું તને મારી મિલકત આપીશ. શું આપીશ? હું તને મારી મિલકત તારા નામે કરી દઈશ, એવું કહે છે. પણ તારે મિલકતમાંથી દર વર્ષે સીને વર્ષાસન આપવાનું. વર્ષાસન મતલબ કે એન્યુટી કહેવાય. વાર્ષિક અમુક જે રકમ આવે તે આપવાની. કોને? સી. એ એના કાકા થાય, મતલબ કે એ એને આ ભાઈ થાય. આ સી છે ને એનો ભાઈ છે, બરાબર. બી એનો પુત્ર છે. તો એ પોતાની મિલકત બીને આપે છે, તો હાથે કન્ડિશન બી મૂકે છે કે હું તને મિલકત આપીશ પણ તારે અમુક વાર્ષિક રકમ કોને આપવાની? સીને આપવાની. બી કે છે ઓકે, મને કંઈ વાંધો નહીં, મને તો મિલકત મળે છે, બરાબર. થોડાક મહિના સારું ચાલે છે, થોડાક મહિના, અને દર વર્ષે કંઈ પૈસા આપ્યા કરે છે, બરાબર. એકદમ પૈસા આપવાના શું કરી દે છે? બંધ કરી દે છે. તો આ ભાઈ કેસ કરે છે. આ ભાઈ શું કરે છે? બી ઉપર કેસ કરે છે, બરાબર, કે આ ભાઈ મને પૈસા નથી આપતો. તો હવે અદાલતમાં શું દલીલ કરે છે બી પુત્ર? કે હું સીને બધા પૈસા આપ્યા કરું દર વર્ષે, એના બદલામાં મને કંઈ મળતું નથી. હું પૈસા સીને આપું છું પણ એના બદલામાં મને કંઈ અવેજ મળતો નથી. ઇટ મીન્સ ધીસ ઇઝ ઇનવેલિડ કોન્ટ્રાક્ટ. આ કોન્ટ્રાક્ટ વેલિડ કાયદેસર કહેવાય જ નહીં. કેમ કે કાયદેસર કોન્ટ્રાક્ટ કોને કહેવાય? કે આપણે કંઈ આપીએ, કે આપણે કોઈ કામ કરીએ, એના બદલામાં આપણે કંઈ મળતું હોય. પણ બી અદાલતમાં એવું કહે છે કે હું સીને પૈસા આપું છું પણ એના બદલામાં મને કંઈ મળતું નથી. ને બીજી વસ્તુ કે કોન્ટ્રાક્ટ મારો સી જોડ નહીં થયો, કોન્ટ્રાક્ટ તો મારો એ જોડ થયેલો, બરાબર. ને એ તો હવે છે નહીં, મતલબ કે મરી ગયો છે. મિલકત તો તારે તો અપાય, બરાબર. જ્યારે માણસ ગળું થઈ જાય તો વિલ બનાવે ને, મિલકત ટ્રાન્સફર કરી દે, પછી કદાચ મરી જાય. તે માની લઈએ કે બી નહોતો, તો બી એવું કહે છે કે કોન્ટ્રાક્ટ મારો એ જોડ થયેલો, બરાબર, ને એ તો છે નહીં, તો હું મારો સીને પૈસા શું કામ આપું? પછી અદાલત એવો ડિસિઝન સંભળાવે છે કે બી સીને પૈસા આપવા માટે બંધાયેલો છે. કેમ કે બી જે સીને પૈસા આપે છે દર વર્ષે, બરાબર, એની વિરુદ્ધમાં હવે જેને શું મળે છે? તો કે મિલકત, બરાબર. આ કે મફતના પૈસા તો આપતો નથી સીને. આ જે સીને પૈસા આપે છે દર વર્ષે, એની સામે એને શું અવેજ મળ્યું છે? તો કે મિલકત મળી છે ને, બરાબર. ને જે એ જોડે એને જે કોન્ટ્રાક્ટ કરેલો, બરાબર, એટલા માટે જ તો એને મિલકત મળી છે કે એને દર વર્ષે સીને પૈસા આપવા પડશે. એ કન્ડિશન પર તને મિલકત મળી છે. મતલબ આ જે પૈસા આપે છે એનો અવેજ શું? તો કે આ મિલકત, બરાબર. એનો મતલબ કે શું થયું? સી કાયદાનો અમલ કરાવી શકે, બરાબર. ભલે કામ સીએ નહીં કર્યું પણ સી કાયદાનો અમલ કરાવી શકે. એટલે આમાં કીધું છે ને, કાર્ય વચન લેનારે કર્યું હોય કે અન્ય વ્યક્તિએ કર્યું હોય, બરાબર. તો આ સી ભલે કોન્ટ્રાક્ટમાં નહોતો પણ છતાં બી એનું લાભ લેનાર તો છે ને સી. કોન્ટ્રાક્ટ ભલે આ બે વચ્ચેથી હોય પણ લાભ લેનાર કોણ છે? સી છે. એટલા માટે સી આનું આ કરારનો શું કરાવી શકે? અમલ કરાવી શકશે, બરાબર. એની પછી આપણે જોઈએ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે એની પછી, ને ઘણીવાર યુનિવર્સિટીમાં પૂછાયેલો છે, અલગથી સેપરેટ સવાલ પૂછાયેલો છે આમાં, કે વ્યક્તિનો કરાર સાથેનો સંબંધ ન હોય તો અમલ કરાવી શકાય નહીં. અમુક કરાર એવા હોય કે જેમાં બે વ્યક્તિ વચ્ચે કરાર થાય, બરાબર. ત્રીજી વ્યક્તિનો એ કરાર સાથે કોઈ સંબંધ નથી, બરાબર, તો એનો અમલ કરાવી શકાય નહીં. એ તો હવે કોમન સેન્સની વાત છે કે કરાર બે વ્યક્તિ વચ્ચે થતો હોય તો અમલ બી એક કાં તો એવું કરાવી શકું કાં તો સામેવાળો વ્યક્તિ કે જેની સાથે મેં કરાર કર્યો છે. પણ કોઈ ત્રીજી વ્યક્તિ કે એની સાથે કોઈ સંબંધ જ નથી તો એનો અમલ કરાવી શકે? સિમ્પલ વસ્તુ છે યાર, કે ના કરાવી શકે, બરાબર. જેમ કે જો બે માણસ છે, એક મહેન્દ્ર વકીલ છે. મહેન્દ્ર કોણ છે? વકીલ છે. તો વિરેન્દ્રનો કોઈ કેસ લડે છે. એનો મહેન્દ્ર વકીલ છે, વિરેન્દ્રનો કેસ લડે છે, બરાબર. તો કેસ જીતી જાય છે તો વિરેન્દ્રની ફી આપવાની છે અને 1000 રૂપિયા, કેટલા રૂપિયા આપવાના છે? 1000. તો વિરેન્દ્ર એવું કહે છે કે હું પૈસા તારા છોકરાને આપી દઈશ. છોકરાનું નામ ગિરીશ છે, બુકમાં આપેલું છે ઉદાહરણ, બરાબર. છોકરાનું નામ ગિરીશ છે તો સેવા કોને આપી? મહેન્દ્ર આપી. વિરેન્દ્ર એવું કહે છે, બરાબર, કે હું તારા જે ફીના પૈસા છે હું તને નહીં આપું પણ તારા છોકરા ગિરીશને આપીશ 1000 રૂપિયા, એવું વચન આપે છે. કોણ આપે છે? મહેન્દ્રને, બરાબર. તો કાલ ઉઠીને ગિરીશ આની પર દાવો કરી શકે નહીં, બરાબર. ગિરીશ આની પર કેસ ના કરી શકે કે તમે વચન આપેલું પપ્પાને કે તમે મને 1000 રૂપિયા આપશો તે મને આપો. કેસ ના કરી શકે. કેમ ના કરી શકે? કેમ કે ગિરીશ કોણ છે? ત્રાહિત વ્યક્તિ છે. આ કોન્ટ્રાક્ટ કોની વચ્ચે થયેલો? વિરેન્દ્ર અને મહેન્દ્ર વચ્ચે.
વિરેન્દ્રએ કીધું કે તારા છોકરાને 1000 રૂપિયા આપીશ. કોન્ટ્રાક્ટ ગિરીશ સાથે નહીં થયો એનો, બરાબર. તો ગિરીશ કાયદેસર કોઈ દાવો કરી શકે નહીં. પણ વિરેન્દ્રએ જો ગિરીશ સાથે કોઈ કરાર કર્યો હોત, બરાબર, તો એમાં ભલે મહેન્દ્રએ એને સેવા આપી છે, વકીલાતની સેવા ભલે મહેન્દ્રએ આપી છે, છતાં બી વિરેન્દ્ર ગિરીશને પૈસા આપવા પડે. ક્યારે? જ્યારે વિરેન્દ્ર અને ગિરીશે શું કર્યો હોય? કોન્ટ્રાક્ટ કર્યો હોય તો. પણ આ બે કંઈ કોન્ટ્રાક્ટ નહીં કર્યો અને આ બે કર્યો છે, તો આ તો ત્રાહિત પક્ષ કહેવાય, ત્રીજી વ્યક્તિ. અને ત્રીજી વ્યક્તિ ક્યારે પણ કોન્ટ્રાક્ટનો અમલ કરાવી શકે નહીં, બરાબર. પણ એમાં અમુક અપવાદ છે. કેમ કે લોમાં એવું કીધું છે કે કરાર સાથે જેનો સંબંધ જ ના હોય કોન્ટ્રાક્ટમાં, એ વ્યક્તિ એનો અમલ કરાવી શકે નહીં. પણ એમાં અમુક અપવાદ છે. અમુક કિસ્સામાં ભલે વ્યક્તિ ત્રીજો હોય છતાં બી કોન્ટ્રાક્ટનું શું કરી શકે? અમલ કરાવી શકે. તો કે કયા કેસમાં? તો કે પહેલું, જો ભાઈ આ સવાલ આઈએમપી છે, તમને ઘણીવાર છૂટો સવાલ બી પૂછાય છે, બરાબર, કે કરારનો ત્રાહિત વ્યક્તિ કરારનો અમલ ન કરાવી શકે એના અપવાદો સમજાવો. એમાં આખો સવાલ તમને પૂછાશે, બરાબર. એવું નહીં કે આટલો મોટો જે સમજ્યા એ જ પૂછાય. અમુક ટાઈમ એવું પણ પૂછાય છે કે અવેજની વ્યાખ્યા આપી, તેના આવશ્યક તત્વોની ચર્ચા કરો. એમાં તમારે બધું જ લખવું પડશે. પણ અમુક ટાઈમે ખાલી એટલું જ પૂછે, આ જે મેં લીટી બોલ્યો ને, કે જેની સાથે કરાર સાથે જેનો સંબંધ ના હોય તે પણ અમલ કરાવી શકાય નહીં, છતાં પણ એના અમુક અપવાદો છે તો સમજાવો. કાં તો અમુક આઉટ નાનો પણ પૂછી શકે ટૂંકનો રીતે. તો જોજો આમાં એના અમુક અપવાદ છે. જેમ કે ટ્રસ્ટ, કોઈ ટ્રસ્ટ કોઈ કાર્ય કરે, ટ્રસ્ટ કોઈની સાથે કોન્ટ્રાક્ટ કરે. ટ્રસ્ટ એટલે શું? તો કે અમુક સંપત્તિ કે જે મિલકત હોય ને એને સાચવવા માટે અમુક વ્યક્તિનું ગ્રુપ હોય, જેને રજિસ્ટ્રેશન કરાવવું પડે ટ્રસ્ટ તરીકે. જેમ કે મંદિર, બરાબર. જેમ કે અત્યારે જે પેલું રામ મંદિર બને છે અયોધ્યામાં, તો મંદિરનું હેન્ડલિંગ કોણ કરે? મંદિરનું સંચાલન કોણ કરે? સરકાર કરે? તો કે ના. રાજ્ય સરકાર કરે? તો કે ના. જિલ્લા સરકાર જરીક પણ નહીં. તો સંચાલન કોણ કરે? ટ્રસ્ટ કરે. એનું અમુક 5-6 બનેલું જે મંડળ હોય, ગ્રુપ, બરાબર, એને ટ્રસ્ટ કહેવાય. તો એ ટ્રસ્ટ શું કરશે? મંદિરનું સંચાલન કરે. તો ટ્રસ્ટ જ્યારે કોઈ કોન્ટ્રાક્ટ કરે કોઈ વ્યક્તિ સાથે કે ગમે તેની સાથે, બરાબર, તો એમાં એ વ્યક્તિ કે જેને લાભ મળતો હોય ને એનો અમલ કરાવી શકે, ભલે એ કોન્ટ્રાક્ટનો સભ્ય નથી, બરાબર. જેમ કે કોઈ ટ્રસ્ટ છે, આ ટ્રસ્ટે કોઈ કરાર કર્યો છે કોઈ કંપની સાથે, બરાબર. ટ્રસ્ટે કોઈ કંપની સાથે કરાર કર્યો છે, તો કરારની બે પક્ષ કોણ છે? એક ટ્રસ્ટ અને બીજો કંપની. પણ આ કરારથી કોઈ ત્રીજા વ્યક્તિને લાભ મળે છે આમાં, બરાબર. તો આ ત્રીજો વ્યક્તિ કે જેને લાભ મળે છે એ આ કરારનું પાલન, મતલબ કે અમલ કરાવી શકે, વચ્ચે માથું મારી શકે, બરાબર. તો આ પહેલો અપવાદ છે. બીજું કે લગ્ન વખતે કરાર. લગ્ન વખતે જે કરાર થાય, બરાબર, તો લગ્ન વખતે કરાર કોની વચ્ચે થાય? બે ફેમિલી વચ્ચે. છોકરીના મમ્મી પપ્પા, છોકરાના મમ્મી પપ્પા, બે વચ્ચે કોન્ટ્રાક્ટ થાય, બરાબર. તો એમાં શું હોય? કોન્ટ્રાક્ટની પાર્ટી કોણ છે? આ બાજુ છોકરીના મમ્મી પપ્પા અને આ બાજુ છોકરાના મમ્મી પપ્પા, એ બે કરારની પક્ષ છે, બરાબર. એમાં જે છોકરા છોકરી છે, વર વધુ, એ કરારના પક્ષકાર નથી, છતાં બી કરારનો લાભ કોને મળે છે? એ બંનેને મળે છે. તો એ બંને કરારનો અમલ કરાવી શકે. આ બીજો અપવાદ છે કે ભલે એ લોકો કરારની પાર્ટી નથી, છતાં બી લાભ એમને મળે છે, કરારનો લાભદાર છે એ લોકો, તો એ લોકો કરારની પાર્ટી ના હોવા છતાં એનો શું કરાવી શકે? અમલ કરાવી શકે, બરાબર. હિન્દુમાં પણ એવું જોવા મળે છે કે હિન્દુમાં લગ્નમાં મા બાપ વચ્ચે કરાર થાય, છોકરીના મા બાપ ને છોકરાના મા બાપ બે વચ્ચે કરાર થાય, બરાબર. તો કાલ ઉઠીને કરાર ભંગ થઈ જાય, કરાર કેન્સલ થાય, તો વર વધુ જે હોય, ભલે કરારની પાર્ટી નથી, કરારમાં એ બે સામેલ નથી. કરાર છોકરાના મમ્મી પપ્પા અને છોકરીના મમ્મી પપ્પા, બે કુટુંબ વચ્ચે થયો છે. એમાં છોકરો અને છોકરી એ બંને કરારના પક્ષકારો નથી, પણ એ લોકો લાભ મળે છે ને આ કરારનો, તો એટલા માટે એ લોકો શું કરી શકે? કરારનો અમલ કરાવી શકે. બીજું, બરાબર, કે સમાધાન. જ્યારે કંઈ તલાક થાય, છૂટાછેડા થઈ જાય, ડાયવોર્સ થાય લગ્નમાં, બરાબર, તો જ્યારે કુટુંબનું વિભાજન થાય, સમાધાન થાય, બરાબર, તો જનરલી શું જોવા મળે છે કે કુટુંબમાં જે સ્ત્રી સભ્યો હોય એના ભરણ પોષણ માટે જોગવાઈ હોય છે એમાં. જેમ કે છોકરા છોકરી હોય એ લગ્નને કોઈ ડાયવોર્સ થાય, બરાબર, તો એ તો છૂટા થઈ જાય, છોકરો તો કમાય છે, ચલો સમજ્યા. પણ છોકરીનું શું? છોકરી કમાતી હોતી નથી, તો જનરલી એ બે વચ્ચે એવો કરાર થાય છે ડાયવોર્સમાં, બરાબર, કે છોકરીનો ખર્ચો છોકરાએ આપવાનો, મતલબ કે ભરણ પોષણના પૈસા આપવા પડે છોકરાએ છોકરીના. ભલે હવે કેન્સલ થાય છે, લગ્ન કેન્સલ થાય છે, છોકરાએ છોકરીને ભરણ પોષણના પૈસા આપવા પડશે, બરાબર. તો જે સ્ત્રી સભ્ય છે પોતાના લાભ માટે અમલ કરાવી શકે, બરાબર. ભલે એ કોન્ટ્રાક્ટ કોની વચ્ચે કર્યો હોય? છોકરાના મમ્મી પપ્પા અને છોકરીના મમ્મી પપ્પા બે વચ્ચે કોન્ટ્રાક્ટ કર્યો હોય, બરાબર. જે છોકરી છે જેને છોકરા સાથે લગ્ન કર્યા હતા એ ભલે આ કોન્ટ્રાક્ટનો ભાગ નથી, પણ એના લાભ માટે કરાર છે, તો એ કરારનો ભાગ ના હોવા છતાં એ ભલે કરારની પાર્ટી નથી, છતાં બી એ કરારનો શું કરાવી શકે? અમલ કરાવી શકે, બરાબર. અને છેલ્લું, એજન્ટે કરેલા કરારનો પ્રિન્સિપલ અમલ કરાવી શકે. પ્રિન્સિપલ અને એજન્ટ વચ્ચેનો સંબંધ હોય છે, બરાબર. જેમ કે હું કંપની છું ને મેં એજન્સી આપી છે મારી વસ્તુની, બરાબર, તો હું થયો પ્રિન્સિપલ, કેમ કે હું કંપની છું ને મારા
માલની, મારા વસ્તુની મેં એજન્સી આપી છે કોઈ વ્યક્તિને, તો આ શું થયો? એજન્ટ થયો. બરાબર. તો એજન્ટે કરાર કર્યા કોઈ વેપારી સાથે. એજન્ટે કોની સાથે કરાર કર્યા? કોઈ બીજા વેપારી સાથે, મારી વસ્તુને રિલેટેડ. મતલબ કે જેમ કે હું ચલો સમજી લો સેમસંગ મોબાઈલ વેચું છું, સેમસંગની કંપની છું, બરાબર, સેમસંગ ઇન્ડિયા લિમિટેડ. તો મેં મારી એજન્સી આપી છે, તમને ખબર હશે એજન્સી હોય ને દરેક, અમુક દુકાને સ્પેશિયલ સેમસંગની એજન્સી જ હોય, બરાબર. તો મેં એજન્સી આપી છે કોઈ એજન્ટને, ને એને મારા સેમસંગને મોબાઈલને રિલેટેડ કોઈ કરાર કર્યા છે કોઈ બીજા વેપારી સાથે, મતલબ કે રિટેલર, કોઈ નાના વેપારી સાથે, બરાબર. તો એ જો કાલે કરાર નથી કરતો, એજન્ટ વેપારી સાથે કરાર નથી કરતો, તો હું એ કરાર કરાવી શકું છું, ભલે હું આ કરારની પાર્ટી નથી. બરાબર. કરાર કોની વચ્ચે થયો? એજન્ટ અને વેપારી વચ્ચે. એમાં તો મારું તો વચ્ચે કે પિક્ચરમાં નામ જ નહીં, છતાં પણ હું એ કરારને અમલ કરાવી શકીશ. બરાબર. કેમ? કેમ કે એ કરાર કોને કર્યો? એજન્ટે. બરાબર. એટલા માટે તો આપણે જોયું આટલા પોઈન્ટ. પહેલો પોઈન્ટ જોયો, બરાબર, કે વચન આપનારની ઈચ્છાથી થવું જોઈએ. બીજું જોયું કે વચન લેનાર કે બીજી કોઈ વ્યક્તિએ. બરાબર. હવે આપણે જોઈએ ત્રીજો પોઈન્ટ, કંઈક. કંઈક એટલે શું? તો જો આપણે અવેજની વ્યાખ્યામાં જોયું સેક્શન 2D પ્રમાણે કે અવેજમાં શું લખેલું છે કે વચન આપનારની ઈચ્છાથી વચન લેનારે કંઈક કર્યું હોય કે કરતા અટક્યો હોય. બરાબર. એવો શબ્દ આવે છે. તો કંઈક એટલે શું પાછું? બે વ્યક્તિ છે, બરાબર, જેમ કે કરારમાં બે વ્યક્તિ હોય, તો આ વચન આપે છે, બરાબર. તો વચન આપનારના બદલામાં અને કંઈ કર્યું હોય કે કરતા અટક્યો હોય. બરાબર. તો કંઈક એટલે શું? તો કે કાયદાની દ્રષ્ટિએ છે ને કિંમત હોવી જોઈએ. કંઈક એટલે આ કંઈક એટલે શું? તો કે કિંમત છે. વચન આપનાર જે કંઈ કરશે એના બદલામાં આ જે આપશે ને એ કંઈક કહેવાય. બરાબર. જેમ કે આ મકાન વેચવાનું વચન આપે છે, મતલબ કે આ થયો વચન આપનાર. આ કોણ થયો? વચન આપનાર. ને આ થશે ભાઈ વચન લેનાર. બરાબર. તો વચન આપનારની ઈચ્છાથી વચન લેનારે કંઈક કર્યું હોય, મતલબ કે વચન અને આપ્યું કે હું તને મકાન આપીશ, એના બદલામાં મને ભાઈ 5 લાખ રૂપિયા આપ્યા. બરાબર. તો આ થયું કે વચન આપનારની ઈચ્છાથી વચન લેનારે કંઈક. આ કંઈક એટલે શું? તો કે 5 લાખ રૂપિયા. કંઈક એટલે શું? 5 લાખ રૂપિયા. બરાબર. તે આમાં એવું કહે છે કે કાયદાની દ્રષ્ટિએ કંઈકની કિંમત હોવી જોઈએ. જેમ કે આમાં કંઈકની કિંમત કેટલી છે? 5 લાખ રૂપિયા. બરાબર. ચલો એવું પણ માની લઈએ કે એને વચન આપનારે અને મકાન આપ્યું, તો વચન લેનારે બદલામાં અને શું આપ્યું? મોંઘી કાર આપી. મોંઘી કાર આપી. બરાબર. જેમ કે એની બી કિંમત 5 લાખની સમથિંગ હતી. બરાબર. તો આમાં કંઈક શું છે? તો કે કંઈક આમાં શું છે? તો કે કાર છે. કંઈકની કિંમત શું છે? તો કે કાર છે આમાં. બરાબર. તો આમાં એવું કહે છે કે કરારમાં કાયદાની દ્રષ્ટિએ કિંમત હોવી જોઈએ કંઈકની. બરાબર. એવું નહીં કે ખાલી ગમે તે આપી દો, એવું ના ચાલે. એની પણ વેલ્યુ હોવી જોઈએ કંઈકની, ભલે વચનના પ્રમાણમાં પૂરતી ના હોય. બરાબર. અને મકાન આપ્યું 5 લાખનું, પણ અને એની સામે કાર આપી 3 લાખની, તો ભલે કારની કિંમત મકાન જેટલી નથી, ઓછી છે, છતાં બી અને શું કહેવાશે? અને કંઈક કહેવાશે. અને શું કહેવાશે? કે કંઈક આપ્યું છે ભાઈ. બરાબર. અને કંઈક કહેવાશે. બરાબર. જો કંઈક ના હોય તો એ નગ્ન કરાર કહેવાય. કાયદાની ભાષામાં એને નગ્ન કરાર કહેવાય. બરાબર. આ ખાલી મકાન આપે છે, આ વચન આપનાર છે, મકાન આપે છે. બરાબર. આ પાર્ટી બીજી પાર્ટી છે વચન લેનાર. આ ખાલી મકાન લઈને બેસી જાય છે, બદલામાં આને કંઈ આપતો નથી. મતલબ કે આ કેવો કરાર કહેવાશે? નગ્ન કરાર કહેવાશે. બરાબર. એની પછીનો પોઈન્ટ છે કે અવેજ ભૂતકાળનો અથવા વર્તમાન કે ભવિષ્યનો પણ હોઈ શકે છે. બરાબર. પણ ભૂતકાળીનો અવેજ છે ને ઇંગ્લેન્ડમાં ના ચાલી શકે. જો ઇંગ્લેન્ડનો જે કાયદો છે ને લો, ઇંગ્લેન્ડનો લો છે એ ભૂતકાળના કાયદાને માનતો નથી. એ લોકો એવું કહે કે કરારમાં જે અવેજ અપાય છે તે ખાલી કેવો હોવો જોઈએ? વર્તમાનનો કે ભવિષ્યનો હોવો જોઈએ. ભૂતકાળનો કાયદો માનતો નથી. હવે ભૂતકાળનો અવેજ એટલે કેવો? તો કે બે મિત્રો છે એ અને બી. એ અને બી. એ કંઈ કામ કર્યું, કોના કહેવાથી? બીના કહેવાથી. બીએ કામ કીધેલું ને એ કામ કર્યું. એ કામ કરે છે બીના કહેવાથી 1 વર્ષ પહેલાં. કેની ઘટના છે? 1 વર્ષ પહેલાં બીએ કંઈ કીધું ને એના બદલામાં એ કામ કર્યું. હવે પૈસા કોણ આપશે? એને બી આપશે. કામ કોને કર્યું? એ કર્યું. પણ બી એને પૈસા આપે છે 1 વર્ષ પછી, મતલબ કે હમણાં નાવ. જો ઘટના જો આખી ઘટનાક્રમ. 1 વર્ષ પહેલાં બીએ એને કંઈ કામ કરવાનું કીધું, તો એ 1 વર્ષ પહેલાં કામ કરેલું. બરાબર. તો બી એના પૈસા આપશે. એને ક્યારે આપશે? 1 વર્ષ પછી, મતલબ કે હમણાં આપે છે, તો વેલિડ કહેવાય. કેમ કે ભારતીય કાયદો માને છે. બરાબર. ભૂતકાલીન અવેજ ઇંગ્લેન્ડમાં ના ચાલી શકે, પણ આપણે અહીં તો ચાલશે. બરાબર. તો એમાં કંઈક કહે છે ને, આપણે એમ બી અવેજની વ્યાખ્યામાં લખેલું છે કે વચન આપનારની ઈચ્છાથી વચન લેનારે કંઈક કામ કર્યું હોય કે કરતા અટક્યો હોય.
કર્યું હોય કે કરતા અટક્યો હોય, મતલબ ભૂતકાળની બી વાત છે, બરાબર. એ વ્યાખ્યામાં વર્તમાનની બી વાત છે. જો વર્તમાનની બી વાત કરી છે ને કે વચન આપનારની ઈચ્છાથી વચન લેનાર કોઈ કામ કરે કે કરતા અટકે, મતલબ કે એમાં વર્તમાનની બી વાત છે. તો વર્તમાનમાં જે અવેજ આવે એ પણ ચાલે એમાં, બરાબર. તો એમાં શું હોય કે જે વખતે વચન અપાય એ વ્યક્તિ અવેજ આપી દે. જેમ કે માલ વેચાણનો કરાર, બરાબર. જેમ કે કોઈ વ્યક્તિ માલ વેચે, જેમ કે 5,000નો માલ વેચે ને એના બદલામાં પેલો 5,000 કાઢીને આપી દે, બરાબર. તો બંને બાજુ અવેજ મળી ગયા વર્તમાનમાં, તે વર્તમાનનું કહેવાય. ને ભવિષ્યનો પણ કહેવાય, અવેજ ભવિષ્યનો પણ હોઈ શકે, બરાબર. જેમ કે જો બે વ્યક્તિ છે સી અને ડી, બરાબર. દર વખતે એ બી નહીં લાવવા, સી અને ડી. સી વચન આપે છે ડીને, સી વચન આપનાર છે ડીને વચન આપે છે કે 2 મહિના પછી, આફ્ટર 2 months, 2 મહિના પછી પોતાનું ટીવી વેચશે તને. મતલબ કે સી ડીને વચન આપે છે કે 2 મહિના પછી તને ટીવી વેચીશ. એના બદલામાં ડી પણ વચન આપે છે કે હું તને 2 મહિના પછી પૈસા આપીશ, જે થતા હોય તે ટીવીના. તો મિત્રો આ અવેજ કેવો થયો તો કે ભવિષ્યનો થયો. કેમ કે ભવિષ્યમાં જો વચન આપનાર વસ્તુ આપશે એના બદલામાં વચન લેનાર એને પૈસા આપશે, મતલબ અવેજ ભવિષ્યનો થયો. એટલે અમે જ કીધું છે કે અવેજ એવું નહીં કે વર્તમાનમાં જ હોય, ભૂતકાળનો પણ જોયો આપણે, વર્તમાનનો તો હોય છે જ ને ભવિષ્યનો પણ હોઈ શકે, બરાબર. પણ ઇંગ્લેન્ડના કાયદા મુજબ એ લોકો ભૂતકાળનો અવેજ માનતા નથી, એ લોકો ખાલી વર્તમાન અને ભવિષ્યનો જ માને છે. એની પછી છેલ્લો પોઈન્ટ, અવેજ તરીકે કૃત્ય કામ કરતા અટકવાનું કે ભવિષ્યનું વચન, બરાબર. અવેજમાં મેં પહેલાં જ કીધું સ્ટાર્ટિંગમાં જ કે અવેજ એટલે શું, કે કોઈ કામ કરવાનું કોઈ કામના બદલામાં, એ અવેજ ના ખાલી કહેવાય, બરાબર. અમુક ટાઈમ એવું પણ હોય કે જો તું આ કામ કરીશ ને તું આ કામ નહીં કરું, મતલબ એ કોઈ કામ કરતા અટકીએ એને પણ અવેજ કહેવાય. પેલું ઉદાહરણ આપેલું એ ઉદાહરણ આપણે રિપીટ કરીએ ફરીથી, બરાબર. જેમ કે લેણદાર અને દેવાદાર વાળું આ ઉદાહરણ આપેલું ને કે આ લેણદાર છે અને આ દેવાદાર છે, અને દેવાદાર છે, બરાબર. અને પૈસા આપેલા છે 5,000 રૂપિયા, 5,000 રૂપિયા આપેલા છે, બરાબર. 3 મહિનાની મુદ્દત થઈ ગઈ પણ આપતો નથી. તો આ લેણદાર એની પર કેસ કરે છે કે જો તું મારા પૈસા નહીં આપો તું તારી પર કેસ કરી દઈશ, બરાબર. તો દેવાદાર એવું કહે છે કે તું મને 3 મહિનાની મુદ્દત આપ, તું મને 3 મહિનાની મુદ્દત આપ. જો તું મને 3 મહિનાની મુદ્દત આપે છે તો હું તને 5,000 તો આપીશ, એની પર 1,000 એક્સ્ટ્રા આપીશ, બરાબર. ચોપડીમાં જે એક્ઝામ્પલ છે થોડું અલગ હોઈ શકે છે, બરાબર. એક્ઝામ્પલ કોઈ નહીં, તમને જે યોગ્ય લાગે તે એક્ઝામમાં લખી શકો છો, જરૂર નથી કે બુકમાં જે આપેલું છે તે લખવાનું. એટલે આ એવું કહે છે કે જો તું મને 3 મહિનાની મુદ્દત આપીશ તો હું તને 1,000 રૂપિયા વધારે આપીશ, બરાબર. તો આમાં શું થયું, દેવાદાર એનો ઓફર આપી, એને કારણે લેણદાર કેસ કરતો નથી, બરાબર. તો આ એનો શું કહેવાય, અવેજ કહેવાય. કોનો અવેજ, દેવાદારનો. દેવાદારને અવેજ મળે છે, કેસ કરતો નથી. એના બદલામાં લેણદારને શું અવેજ મળે છે, 1,000 રૂપિયા એક્સ્ટ્રા મળે છે એને, બરાબર. તો આમાં કરાર થયો, આમાં કરાર શેનો થયો, કોઈ કામ કરવાનો નહીં થયો, કોઈ કામ કરતા અટકવાનો થયો. આમાં કામ નહીં કરવાનો કરાર થયો છે. એટલે કરારમાં અવેજ આવો પણ હોઈ શકે, કોઈ કામ કરવાનું નહીં, કોઈ કામ નથી કરવાનું એના બદલ પણ અવેજ હોઈ શકે, બરાબર. કે કોઈ કામ કરવાનું, એ તો આપણે જાણીએ છીએ જનરલી કોન્ટ્રાક્ટ બધા કોઈ કામ કરવા માટે થાય. જેમ કે કોન્ટ્રાક્ટર, બરાબર. મારે મકાન બનાવવું છે, મારું નામ એન છે, મારે મકાન બનાવવું છે તો કોન્ટ્રાક્ટર સાથે કરાર કરીશ, બરાબર. હું કોન્ટ્રાક્ટર સાથે કરાર કરીશ, એ મને મકાન બનાવી આપશે, બરાબર. એના બદલામાં હું એને કેટલા રૂપિયા આપીશ, જેમ કે 4 લાખ રૂપિયા આપીશ એને, એના બદલામાં એ મને શું આપશે, મકાનનું કામ કરી આપશે. તો મારી માટે હવે શું છે તો કે મકાન, ને કોન્ટ્રાક્ટર માટે હવે શું છે તો કે 4 લાખ રૂપિયા, બરાબર. તો આને પોઝિટિવ કરાર કહેવાય કે કોઈ કામ કરવા બદલ મેં અવેજ આપું છું. ને આ કેવું કે નેગેટિવ કહેવાય, કોઈ કામ નહીં કરવા બદલ અવેજ આપું છું, બરાબર. કે પછી ભવિષ્યનું વચન, એ તો જોઈ લીધું આપણે. તો ફ્રેન્ડ્સ આ હતું આપણો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે અવેજના મિનિંગ, આનો મિનિંગ જોયા આપણે ને એના આવશ્યક તત્વો જોયા, બરાબર. એક્ઝામમાં પૂછવાની પૂરેપૂરી શક્યતા છે ને ખબર ના પડે તો 2-3 વાર વાંચજો, બરાબર. કેમ કે લો સબ્જેક્ટ છે, સમજવામાં થોડો ઘણો અઘરો પડી શકે છે, પણ જો એકવાર ખબર પડી ગઈ તો તમને બહુ મજા આવશે લખવાની, બરાબર. તો થેન્ક યુ, મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ, બાય.